जय हिंद दोस्तों। तो धोरण 12 आर्ट्स कॉमर्स और साइंसनु बोर्डनु रिजल्ट क्यारे जाहिर थशे एना विषे आपणे विडियोमां आगळ वात करीशुं। माटे विडियोने पूरेपूरो अंत सुधी जोजो, विडियोने लाइक करजो, तमारा बधा मित्रों साथे शेर करजो। तो चलो शुरू करिए आजनो विडियो। दोस्तों धोरण 12 बोर्डना विद्यार्थीओ अने वालीओनो प्रश्न छे कि बोर्डनु रिजल्ट क्यारे जाहिर थशे। तो दोस्तों रिजल्टनी तारीख विषे आपणे रिजल्ट क्यारे जाहिर थशे एना विषे आपणे विडियोमां आगळ वात करीशुं। ए पहेला हुं तमने जणावी दઉં કે ધોરણ 12 गुजरात बोर्डनु रिजल्ट तमे तमारा मोबाइलमां सौथी पहेला केवी रीते जोई शकशो। तो दोस्तों धोरण 12 बोर्डनु रिजल्ट मोबाइल में जाते जोवा माटेनी लिंक आ विडियोना डिस्क्रिप्शन में आपेली है। डिस्क्रिप्शन में आपेली लिंक पर क्लिक करीने तमे धोरण 12 बोर्डनु रिजल्ट सीट नंबर थी पण जोई शकशो अने सीट नंबर वगर मात्र नाम उपरथी पण तमे जोई शकशो अने रिजल्टनी पीडीएफ ने पण तमे डाउनलॉड करी शकशो। अथवा तो दोस्तों बोर्डनु रिजल्ट जोवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने बोर्डना रिजल्ट माटेना लीला रंगना बे बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે ધોરણ 10 નું અને ધોરણ 12 નું બધા જ સ્ટ્રીમનું એટલે કે સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પણ બોર્ડનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકશો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। તમારે ધોરણ 10 નું રિઝલ્ટ જોવું હોય તો ધોરણ 10 વાળા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ધોરણ 12 ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026 નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD12 રિઝલ્ટ 2026 એની સામે રિઝલ્ટ લિંક 1 લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી નીચે લખેલું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ લિંક 1 લિંક 2 અને લિંક 3 આપી છે। ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકશો। તો दोस्तों આવી રીતે તમે ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। તો દોસ્તો મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનાના છેલ્લા 2 અઠવાડિયામાં અથવા તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જ્યારે પણ રિઝલ્ટ જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગ્યાથી જ તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। મને આશા છે કે તમારા બોર્ડના પેપર ખૂબ સારા ગયા હશે, તમારું રિઝલ્ટ પણ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।